ક્રિકેટની દુનિયામાં અમુક નામો એવા હોય છે જે રમતથી પણ મોટા બની જાય છે. બસ એવું જ એક નામ છે સચિન તેંડુલકર. એક એવું નામ જે ક્રિકેટનો બીજો શબ્દ જ બની ગયો છે. એમની આખી ગાથા એક એવી દંતકથા જેવી છે જે ક્યારે ભૂંસી ન શકાય. એક જમાનો હતો જ્યારે એક વાત દરેકના મોઢે હતી: સચિન આઉટ એટલે ભારત હાર્યું. આ ખાલી એક કહેવત નહોતી, દાયકાઓ સુધી કરોડો ફેન્સ માટે, અને સાચું કહીએ તો સામેવાળી ટીમો માટે પણ આ એક હકીકત હતી. તો ચાલો આજે એ જ વાત સમજીએ કે આવું કેમ હતું, કેમ એમને આટલું મોટું સ્થાન મળ્યું. તો આ કહાની શરૂ ક્યાંથી થાય છે? ચાલો પાછા જઈએ એમના બાળપણમાં અને જોઈએ કે આ અદ્ભુત પ્રતિભાની શરૂઆત કેવી રીતે થઈ, જેણે પહેલેથી જ ઈશારો કરી દીધો હતો કે કંઈક મોટું થવાનું છે. દરેક મોટી કહાનીની જેમ આની શરૂઆત પણ બહુ જ સાધારણ હતી. તારીખ હતી 24 એપ્રિલ 1973. મુંબઈનું એક મિડલ ક્લાસ ફેમિલી. પણ એમના મોટા ભાઈ અજીતે એ નાનકડા છોકરામાં રહેલી અસાધારણ પ્રતિભાને ઓળખી લીધી હતી અને બસ ત્યાંથી જ એમને સાચો રસ્તો બતાવ્યો. અને પછી તો સફર એટલી ઝડપી હતી કે કોઈ વિચારી પણ ન શકે. ક્રિકેટના દ્રોણાચાર્ય ગણાતા રમાકાંત આચરેકર સરના હાથ નીચે આવ્યા. પછી તો સ્કૂલ લેવલ પર હેરિસ શિલ્ડમાં વિનોદ કાંબલે સાથે મળીને 664 રનની રેકોર્ડ બ્રેક પાર્ટનરશિપ કરી નાખી. એ પછી રણજી ટ્રોફી એટલે કે ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ, એમાં પોતાની પહેલી જ મેચમાં સેન્ચુરી, અને પછી શું, સીધા 1989માં ઇન્ડિયન ટીમમાં એન્ટ્રી. 16 વર્ષ! વિચાર તો કરો, માત્ર 16 વર્ષની ઉંમરમાં કોઈ ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરે, અને એ પણ કોની સામે? પાકિસ્તાન સામે, એમના જ ઘરમાં. સામે હતા વસીમ અકરમ અને વકાર યુનિસ, એ જમાનાના સૌથી ખતરનાક બોલર્સ. શું આ કોઈ નાની વાત કહેવાય? તો આ તો થઈ શરૂઆતની વાત. પણ હવે જોઈએ કે કેવી રીતે આ ઉગતો સિતારો મેદાનનો સમ્રાટ બન્યો. કારણ કે જ્યારે એ મેદાન પર ઉતરતા ને, ત્યારે એમની અસર બે બાજુ થતી. એમ સમજો કે જે સામેવાળી ટીમ હતી એમના માટે તો એ ભયનો બીજો મતલબ હતા. એવા કે જે બોલરોના છક્કા છોડાવી દે. પણ પોતાની ટીમ માટે? એમના માટે એ હંમેશા પ્રેરણા હતા. એક આશા કે જ્યાં સુધી સચિન છે ત્યાં સુધી બધું શક્ય છે. અને જોતજોતામાં તો એ ટીમના આધારસ્તંભ બની ગયા. હાલત એવી થઈ ગઈ કે આખી મેચનું પરિણામ બસ એમના પરફોર્મન્સ પર ટકેલું રહેતું. એટલે જ પેલી વાત, સચિન આઉટ તો ભારત હાર્યું, એ ખાલી ફેન્સની લાગણી નહોતી રહી, એ મેદાન પરની સચ્ચાઈ બની ગઈ હતી. સારું, એમની મહાનતા ખાલી એમની બેટિંગ સ્ટાઇલમાં જ નહોતી, આંકડાઓ પણ એની ગવાહી આપે છે. 20 વર્ષથી પણ વધારે સમય સુધી તો સચિન અને રેકોર્ડ્સ જાણે એકબીજાના પર્યાય બની ગયા હતા. એક એવી સિદ્ધિ જે ઇતિહાસમાં નોંધાઈ ગઈ. આધુનિક બેટિંગના પાયા નાખનારાઓમાંના એક અને વન ડે ઇન્ટરનેશનલ મેચમાં ડબલ સેન્ચુરી મારનાર દુનિયાના પહેલા ક્રિકેટર. એમણે જાણે કે રમતની હદ જ બદલી નાખી, એક નવો જ બેન્ચમાર્ક સેટ કરી દીધો. અને આ તો ખાલી એક જ વાત થઈ. રેકોર્ડ્સનો તો જાણે પહાડ છે. 50થી પણ વધારે વ્યક્તિગત રેકોર્ડ્સ. ટેસ્ટમાં સૌથી વધુ સદી, વન ડેમાં સૌથી વધુ સદી, કરિયરમાં સૌથી વધુ રન, સૌથી વધુ મેન ઓફ ધ મેચ, સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ. લિસ્ટ તો ચાલતું જ જાય છે. આ ખાલી નંબર્સ નથી, આ એક એવી કારકિર્દીનો પુરાવો છે જેની કોઈ સરખામણી જ નથી. પણ આ દંતકથામાં ખાલી રન અને રેકોર્ડ્સ નથી, એક બીજું પણ પાસું છે જે મેદાન પરની રમત જેટલું જ મહત્વનું છે, અને એ છે એમનું ચારિત્ર્ય. હવે આનાથી મોટું સન્માન શું હોઈ શકે? જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સર ડોન બ્રેડમેન પોતે એમ કહે કે સચિનની બેટિંગમાં એમને પોતાની ઝલક દેખાય છે. આ એક એવું કોમ્પ્લિમેન્ટ હતું જેણે સચિનને દુનિયાના મહાનતમ ખેલાડીઓની હરોળમાં મૂકી દીધા. અને અહીંયા એક બહુ જ ગજબની વાત જોવા મળે છે. સફળતા, પૈસા, નામ બધું જ ચરમસીમા પર હતું. છતાં એટલી જ વિનમ્રતા. આ જ કારણે એ માત્ર ક્રિકેટરો માટે જ નહીં, પણ આખી યુવા પેઢી માટે એક રોલ મોડલ બન્યા. તો ચાલો હવે આ ગાથાના અંત તરફ આવીએ અને એમના કાયમી વારસા પર એક નજર કરીએ. એમની લાંગી કારકિર્દી અને ક્રિકેટ પર એમની જે છાપ રહી છે એના પર. આ વાત પર વિશ્વાસ કરવું મુશ્કેલ છે પણ સાચી છે. 20 વર્ષ રમ્યા પછી પણ એ એવા ખેલાડીઓ સાથે ટીમમાં હતા જેમનો જન્મ પણ નહોતો થયો જ્યારે સચિને પોતાનું ડેબ્યુ કર્યું હતું.
એનો મતલબ એ થયો કે એમણે આખી એક પેઢીને પોતાની સાથે રમાડી, એમને ગાઈડ કર્યા અને એક ઉત્તમ ઉદાહરણ બન્યા. અને આ અંતિમ સવાલ જ જાણે એમની આખી દંતકથાનો સાર છે કે 20 વર્ષ પછી પણ રનની ભૂખ કેમ ઓછી નહોતી થતી. એમની ફિટનેસ, એમનો જુસ્સો, રમત માટેનું એમનું જે સમર્પણ હતું ને, એ તો નવા ખેલાડીઓને પણ શરમાવી દે. અને કદાચ આ જ અતૃપ્ત ભૂખ, આ જ અતૂટ સમર્પણ છે જે એક સામાન્ય ખેલાડીને એક શાશ્વત દંતકથા બનાવે છે.